અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા નાનજીભાઈ ઠાકોરની નિમણૂક. પાટણ અને બનાસકાંઠા જિલ્લા મીડિયા સેલના પ્રમુખ તરીકે નાનજીભાઈ ઠાકોરની મહત્વપૂર્ણ નિમણૂક. અખિલ ભારત હિન્દુ મહાસભા પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મીડિયા ક્ષેત્રમાં પોતાની નિષ્પક્ષતા અને નિડરતાના કારણે પ્રસિદ્ધ નાનજીભાઈ લીલાભાઈ ઠાકોર ગામ દરવડી રાધનપુર આ જિલ્લામાં મીડિયા સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નાનજીભાઈ પૃષ્ઠભૂમિ અને યોગદાન. નાનજીભાઈ ઠાકોર ઘણા વર્ષોથી મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ક્રાઇમ ન્યૂઝ ચેનલ દ્વારા નિષ્પક્ષ અને વાસ્તવિક સમાચારો પ્રસ્તુત કરી લોકોના હિતમાં કાર્ય કરતા રહ્યા છે. તેઓ એક નીડર અને બહાદુર પત્રકાર તરીકે જાણીતા છે, જેઓએ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના ખુલાસા કરી સમાજમાં ન્યાય અને સત્યનો પડકાર જાળવ્યો છે. હિન્દુ મહાસભાના નેતૃત્વનો પ્રતિસાદ. ગુજરાત રાજ્યના હિન્દુ મહાસભાના મહામંત્રી કિશોરભાઈ ઠક્કરે આ નિમણૂકની જાહેરાત કરતા જણાવ્યું કે નાનજીભાઈ ઠાકોરની નિષ્ઠા, વફાદારી અને તેમની પત્રકારત્વની પ્રતિભા આ માટે યોગ્ય છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ મીડિયા સેલના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને હિન્દુ મહાસભાના ધ્યેયોને આગળ વધારશે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળ્યા બાદ નાનજીભાઈ ઠાકોરે હિન્દુ મહાસભાનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ નિમણૂક મારા માટે માત્ર ગૌરવની બાબત નથી, પરંતુ એક મોટી જવાબદારી છે. હું નિષ્પક્ષતા અને સમર્પણ સાથે હિન્દુ મહાસભાના હિત માટે શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ છું. આ મંચ પર રહીને હું પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓના દરેક નાગરિકના હિતમાં મજબૂત પગલાં લઉં છું. હિન્દુ મહાસભાનું મિશન. હિન્દુ મહાસભા એક વિશાળ મંચ છે જે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના મૂલ્યોને મજબૂત બનાવવા માટે સમર્પિત છે. મીડિયા સેલના નવા પ્રમુખ તરીકે નાનજીભાઈ ઠાકોરની નિમણૂક ત્યારે સંગઠન અને કાર્યક્ષમતા અને વિસ્તરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અભિનંદન અને શુભેચ્છાઓ. સમગ્ર હિન્દુ મહાસભા પરિવાર તરફથી નાનજીભાઈ ઠાકોરને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે.